જય સંવિધાન. કંડક્ટરની ભરતીનું મેરિટ બહાર પડ્યું, તેમાં ઓબીસીનું મેરિટ ઈડબ્લ્યુએસના મેરિટ કરતા ઊંચું ગયું છે. હવે આ ગુજરાતમાં આરક્ષણથી કોઈ વંચિત કે કોઈ બાદ બાકી તો રહી નથી, કેમ કે જે લોકોને આરક્ષણનો લાભ નહોતો મળ્યો તે લોકો ઈડબ્લ્યુએસ આરક્ષણમાં આવી ગયા છે. પણ ખરેખર આરક્ષણનો મૂળ હેતુ શું છે? જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હોય. આજે પણ 21મી સદીમાં પણ જ્યારે તમે વરઘોડો કાઢો તો ઘોડા ઉપરથી નીચે ઉતારી દેવામાં આવે છે. તમને જ્ઞાતિ પૂછીને ભાડે મકાન આપવામાં આવે છે કે લેવેચ માટે પણ જ્ઞાતિ પૂછવામાં આવે છે. આજે પણ ઘણા મંદિરો એવા છે જ્યાં તમને પ્રવેશ કરવા દેવામાં નથી આવતા. ઘણી જગ્યાએ એવું છે કે તમે કોઈને અડો ને ત્યાં તમે અભડાઈ જાઓ. આવી ઘણી બધી માન્યતાઓ અને જ્ઞાતિવાદો જે તમે ભોગ બનો છો તેને લીધે તમને આરક્ષણ મળે છે. સમજાય છે? આરક્ષણથી શું લાભ થાય છે અને શું નુકસાન થાય છે તે તમને ખબર નથી. તેલંગાણામાં વસ્તી પ્રમાણે ઓબીસી સમાજને આરક્ષણ મળ્યું છે, તો આ ગુજરાતમાં કેમ નહીં? હજી જો તમે તમારા અધિકારોથી વાકેફ નહીં થાવ તો 54% ઓબીસી સમાજને 70% લેખે આરક્ષણ મળતું નથી અને 10% ઈડબ્લ્યુએસ આરક્ષણ આવ્યું, જેને લીધે ઓબીસી સમાજને શું નુકસાની થાય છે તે તમને ખ્યાલ નથી. આપને કોઈ જ્ઞાતિ કે સમાજનો વિરોધ નથી, દરેકને તેના વસ્તીના પ્રમાણમાં મળવું જોઈએ, પણ આપણા હકનું કોઈ છીનવીને લઈ જતું હોય તે આજે પણ સહન નહીં કરવાનું અને કાલે પણ નહીં. ઓબીસી સમાજને વસ્તી પ્રમાણે આરક્ષણ આપો, આ ઓબીસી સમાજના દરેક વ્યક્તિની પહેલી માંગ હોવી જોઈએ. જાગૃત બનો અને જાગૃત કરો. જય સંવિધાન, જય ઓબીસી સમાજ.